દેશી વિજ્ઞાન પ્રમાણે અને આધુનિક જે ટેકનોલોજીના આધારે જોવા જઈએ તો ઘણા બધા પરિબળો છે ગુજરાત માટે સારા ચોમાસાના સંકેત આપી રહ્યા છે. એટલે ગુજરાતના ખેડૂતોને ફાયદો કરાવે, ખેતી પાકોમાં ખાસ કરીને ફાયદો કરાવે એવું ચોમાસું થશે. અને મારું તો ત્યાં પણ માનવું છે કે ચોમાસું પાક તો આપણે સારી રીતે લઈ શકશું, પણ દ્વારકાધીશની કૃપાથી શિયાળુ પિયત પણ ખેડૂત કરી શકે અને પાણીની વ્યવસ્થા થઈ જાય એ પ્રકારનું ચોમાસું ચોક્કસથી રહેવાનું છે. ત્યાં આપણે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર મને લાગતી નથી. મયુરભાઈ, માની લઈએ કે આ વર્ષે એક સાયક્લોનની પણ સંભાવનાઓ છે. જો અરબ સાગરમાં સાયક્લોન બને અને એ ગુજરાતની નજીકથી પસાર થાય અથવા તો ગુજરાત ઉપર લેન્ડફોલ કરે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. જ્યારે ગત ચોમાસું પૂરું થયું ત્યારબાદ સતત વરસાદ જે છે તે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હમણાં જ આપણે જોયું ત્યારે તાજેતરમાં જ અલગ માર્ચમાં પણ એપ્રિલમાં પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો. પરંતુ આવનાર ચોમાસું છે તે કેવું રહેવાનું છે તેમને લઈને આપણે ચર્ચા કરવી છે, અને ખાસ ખેડૂતો માટે કેવું રહેવાનું છે તે પણ ચર્ચા આપણે કરવાની છે. ને આપણા ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. નમસ્કાર સર, શું કહેશો? જે પ્રમાણે કમોસમી વરસાદ તો છેલ્લા સમયાંતરે જે ગત ચોમાસું પૂરું થયું ત્યારબાદ વરસી રહ્યો છે, પરંતુ આવનાર ચોમાસું છે તે કેવું રહેવાનું છે ખેડૂતો માટે? ખાસ તમે એમાં શું કહેવા માંગશો? ચોક્કસથી આમ જોવા જઈએ તો મયુરભાઈ, લગભગ અત્યારે આમ તો હવામાન વિભાગ હોય, સ્કાયમેટ હોય, બધાનું પણ એક પૂર્વાનુમાન આવી ચૂક્યું છે. જોકે હું પણ મારું જે એક પ્રિડિક્શન હોય એનો રિપોર્ટ સમયાંતરે આપતો રહ્યો છે. જેની અંદર જોવા જઈએ તો થોડા દિવસ પહેલા સ્કાયમેટ વેધર નામની જે એક સંસ્થા છે, જે ઇન્ટરનેશનલ અલગ જે કામ કરે છે ઇન્ટરનેશનલ લેવલે, જેમાં એ સંસ્થાએ ભારતના ચોમાસા માટે પણ એક પૂર્વાનુમાન જાહેર કરેલું છે, જેમાં એને સામાન્ય કરતા નબળા ચોમાસાનો સંકેત આપેલો છે. જોકે એ પછી ગઈકાલે હવામાન વિભાગ એટલે કે આઈએમડી, ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ, જે આપણી સરકારી સંસ્થા છે, એણે પણ સામાન્ય કરતા નબળા ચોમાસાની આગાહી આપી છે. જોકે મારું વ્યક્તિગત માનવું એવું છે કે ગુજરાત માટે ચોમાસું નબળું થવાનું નથી. હવે એ કારણ આપણે સમજાવવાના છે. પહેલી વાત તો એ છે કે આઈએમડી અને હવામાન વિભાગ એટલે કે જે આપણી સરકારી સંસ્થા અને એક છે સ્કાયમેટ વેધર, આ બંને સંસ્થાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ માત્ર ગુજરાત માટે નથી, એ ઓલ ઓવર ભારત દેશ માટે છે. એ જે નૈઋત્યનું ચોમાસું છે એ ભારતની અંદર 1 જૂનથી એની શરૂઆત થાય છે અને 30 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય છે. આ 1 જૂનથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે એ ભારતના ચોમાસાનો સમયગાળો કહેવામાં આવે છે અને એને નૈઋત્યનું ચોમાસું જેને આપણે કહીએ છીએ. હવે આ નૈઋત્યના ચોમાસાની શરૂઆત 1 જૂને કેરળથી આની શરૂઆત થાય છે. હવે આ જે ચોમાસાની જે શરૂઆત થાય અને એમાં કેરળ હોય, કર્ણાટક હોય, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ હોય કે ઉત્તરના રાજ્યો હોય, આ તમામને લાગુ પડે છે. ઘણી વખત એવું પણ ભૂતકાળમાં બનેલું છે કે ચોમાસું છે એ કદાચ ઉત્તરના રાજ્યમાં નબળું રહ્યું હોય પણ મધ્ય ભારતમાં સારું પણ રહ્યું હોય. ઘણી વખત છે દક્ષિણમાં નબળું રહે, ગુજરાતમાં સારું પણ રહે. એટલે જે હવામાન વિભાગે ને સ્કાયમેટે આગાહી આપેલી છે એ ગુજરાતની આગાહી નથી, એ ઓલ ઓવર ભારત દેશની આગાહી છે. ગુજરાત માટે પણ હજુ સમયાંતરે હવામાન વિભાગ અને સ્કાયમેટ વેધર છે એનું અનુમાન આવશે. એટલે અત્યારનું જે સ્ટેટમેન્ટ છે એનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આવનારું ચોમાસું એટલે કે વર્ષ 2026નું ચોમાસું છે એ ગુજરાતની અંદર સામાન્ય આસપાસ રહેવાની શક્યતાઓ છે. હવે સામાન્ય ચોમાસું કોને કહેવાય? જે ચોમાસા દરમિયાન ઓલ ઓવર વરસાદ છે એ ગુજરાતની અંદર 96% થી લઈને 106% સુધીનો વરસાદ પડે એને આપણે સામાન્ય ચોમાસું ગણતા હોય છે. માની લઈએ કે સામાન્ય આસપાસ એમાં કદાચ 90+90 થી લઈને 96 વચ્ચે પડે તો પણ સામાન્યની નજીક કહેવાય, એ બહુ નબળું ન કહેવાય. જ્યારે 90% કરતા પણ જો ઓછો વરસાદ પડે તો આપણે ચોમાસું નબળું રહે. પણ અત્યારે જે કન્ડિશન એ છે કે આમ તો દેશી વિજ્ઞાન પ્રમાણે અને આધુનિક જે ટેકનોલોજીના આધારે જોવા જઈએ તો ઘણા બધા પરિબળો છે ગુજરાત માટે સારા ચોમાસાના સંકેત આપી રહ્યા છે. જેની અંદર પણ ખાસ કરીને આ વર્ષે એક અલ્નીનોના સક્રિય થવાના એક સમાચાર છે, એનાથી પણ ઘણા લોકોની અંદર ડર ઉત્પન્ન થયેલો છે. ભૂતકાળમાં પણ અલ્નીનો ઘણી વખત સક્રિય થયેલ છે, છતાં પણ આયોડી પોઝિટિવ હોય એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ જો પોઝિટિવ ફેઝમાં હોય તો ગુજરાતનું ચોમાસું સારું રહેતું હોય છે. એમ આ વર્ષે પણ અલ્નીનો સક્રિય થશે છતાં પણ ગુજરાતનું ચોમાસું છે નબળું નહીં થાય. એમાં પણ છેલ્લા 4-5 વર્ષના આંકડાઓ આપણે જોઈએ મયુરભાઈ, તો ચોમાસાનો વરસાદ ગુજરાતની અંદર અમુક જિલ્લાની અંદર તો
130 ઇંચ, 135 ઇંચ, કોઈ જગ્યાએ 140, 150 અને 160-65% સુધીનો વરસાદ પડેલો છે. હવે 160% વરસાદ પડે એટલે કે સામાન્ય કરતા વધારે વરસાદ પડે તો ખેતી પાકોને નુકસાન જતું હોય છે. ભૂતકાળમાં અનેક વખત અતિવૃષ્ટિના માહોલ આપણે જોયા છેલ્લા 2-3 વર્ષની અંદર. ચોમાસું પૂર્ણ થતું હોય ત્યારે પણ અતિ વરસાદ પડે અને ખેડૂતને ખેતી પાકોમાં નુકસાન કરતું હોય છે. એટલે અતિ વરસાદ હોય તો નુકસાન પણ જાય છે. જો સામાન્ય ચોમાસું થાય એટલે કે 96% થી લઈને 106% વચ્ચેનું જો ચોમાસું થાય તો જ ગુજરાતના ખેડૂતોને ફાયદો થતો હોય છે. એટલે ગુજરાતના ખેડૂતોને ફાયદો કરાવે, ખેતી પાકોમાં ખાસ કરીને ફાયદો કરાવે એવું ચોમાસું થશે. અને મારું તો ત્યાં પણ માનવું છે કે ચોમાસું પાક તો આપણે સારી રીતે લઈ શકશું, પણ દ્વારકાધીશની કૃપાથી શિયાળુ પિયત પણ ખેડૂત કરી શકે અને પાણીની વ્યવસ્થા થઈ જાય એ પ્રકારનું ચોમાસું ચોક્કસથી રહેવાનું છે. ત્યાં આપણે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર મને લાગતી નથી. મયુરભાઈ, સર, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારથી થશે, કઈ તારીખથી અથવા તો કયા મહિનાથી આવી શકે છે, અને ખેડૂતોને શું તમે કહી શકશો? આમ જોવા જઈએ તો આપણે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. જેમાં આમ તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં, છેલ્લું અઠવાડિયું એટલે આમ તો વેધર પ્રમાણે જોઈએ તો 3 જ અઠવાડિયા મહિનામાં આવતા હોય છે મયુરભાઈ. એક તો 1 તારીખથી 10 તારીખ, બીજું હોય છે 11 થી 20 તારીખ અને ત્રીજું હોય છે 21 થી 30 અથવા 31 તારીખ આવતી હોય તો 31. એટલે એ પ્રમાણે જે 3 અઠવાડિયા જો આપણે ગણવા જઈએ તો છેલ્લા અઠવાડિયાની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. જો તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય ને ત્યાં અમુક સેન્ટરમાં વધારે વરસાદ થયો હોય તો ત્યાં પણ વાવણી લાયક વરસાદ થઈ જતા હોય છે. ઘણી વખત એવું બને છે. આ વર્ષે પણ એમ બનવાની સંભાવનાઓ છે. માની લઈએ કે આ વર્ષે એક સાયક્લોનની પણ સંભાવનાઓ છે. જો અરબ સાગરમાં સાયક્લોન બને અને એ ગુજરાતની નજીકથી પસાર થાય અથવા તો ગુજરાત ઉપર લેન્ડફોલ કરે તો પણ આપણે એક વાવણીના સારા સંકેત ગણી શકાય. નહીતર નૈઋત્યનું ચોમાસાની જ્યાં સુધી વાત છે તો સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું છે એ સમયે કેરળની અંદર એટલે કે જે આપણે દક્ષિણમાં જે પ્રથમ ચોમાસાની એન્ટ્રી થાય છે એ કેરળની અંદર પ્રવેશી જશે. ત્યાં એના જે 3 ક્રાઇટેરિયા હોય, 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે સેન્ટરમાં વરસાદ પડવો, પશ્ચિમના 15 કેટીના પવન ફૂંકાવા અને OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન, આ ત્રણેય ક્રાઇટેરિયા જો ફૂલફિલ થઈ જશે અને સમયાંતરે ચોમાસાનો ત્યાં પ્રવેશ થશે અને સમયાંતરે પ્રવેશ થયા પછી એકદમ ચોમાસું ઝડપથી ચાલશે. પણ મહારાષ્ટ્રમાં આવીને એક વખત ચોમાસું છે રોકાઈ પણ શકે, મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાઈ શકે છે. છતાં પણ ગુજરાતની અંદર 12 થી લઈ અને 15 જૂન વચ્ચે ચોમાસાનો પ્રવેશ થઈ જશે. આમ તો ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ એટલે જે ચોમાસાનું મુખદ્વાર કહેવામાં આવે છે એ છે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લાની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ જાય એટલે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું એની જાહેરાત થઈ જતી હોય. પછી ભલે એ કચ્છ કે મધ્ય ગુજરાત સુધી મોડું પહોંચે, પણ વલસાડમાં ચોમાસું આવી ગયું એટલે ગુજરાતનો વિસ્તાર છે, ગુજરાતનો જિલ્લો છે એટલે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું એની વિધિવત જાહેરાત થઈ જતી હોય છે. અને એવી જાહેરાત 12 જૂનથી લઈને 15 જૂન વચ્ચે થઈ જશે ને ત્યારે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જશે. ત્યાર પછી રેગ્યુલર ચોમાસું સારું રહેશે. આમ તો જૂન મહિનામાં પણ જે દર વર્ષે જે વરસાદ પડે એ જ પ્રકારનો વરસાદ અથવા તો એનાથી થોડોક વધારે વરસાદ જૂન મહિનામાં જોવા મળશે ને ધમાકેદાર ચોમાસાની શરૂઆત છે ગુજરાતની અંદર થાય તેવી પૂરી શક્યતાઓ હાલ અમને મયુરભાઈ દેખાઈ રહી છે. સર, આ વર્ષે જે ચોમાસાની તમે વાત કરી તો ચોમાસા દરમિયાન કયા કયા એવા વિસ્તારો રહેશે કે જ્યાં અતિથી ભારેથી અતિ ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ પણ આવી શકે છે? એ લાંબા ગાળાના પ્રિડિક્શનમાં આપણે નિરીક્ષણ ન કરી શકાય એનું, કેમ કે ઓલ ઓવર ગુજરાતનું ચોમાસું હોય ત્યારે આપણે એની ટકાવારી વાત કરી શકતા હોય છે. પણ કયા વિસ્તારમાં વધારે વરસાદ ત્રાટકશે એ તો જ્યારે સિસ્ટમ બને અને એ સિસ્ટમના લોકેશન ત્યારે કયા વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, કયા વિસ્તારની અંદર એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન છે, આ તમામ માપદંડો જોવા પડે ને તમામ માપદંડો જોયા પછી પણ સિસ્ટમની ઊંચાઈ છે 850 HPA લેવલ છે, 700 HPA લેવલ છે કે 500 HPA લેવલ છે એ ઊંચાઈ પણ માપવામાં આવે અને સિસ્ટમ છે એ જે વિસ્તારમાંથી પસાર થાય છે એ વિસ્તારનું તાપમાન છે એ પણ ખૂબ મહત્વનું હોય છે. જ્યારે પણ કોઈ વરસાદની સિસ્ટમ સમુદ્રી સપાટી ઉપરથી આગળ વધતી હોય ત્યારે સમુદ્રી તાપમાન જેટલું પણ ઊંચું મળે એટલી સિસ્ટમ વધારે મજબૂત બનતી હોય છે. એટલે એને કેવું હવામાન જે તે સમય મળશે એના ઉપર આપણે સેટેલાઇટના માધ્યમથી એ પ્રિડિક્શન કરીને કહી શકતા હોય. એટલે એ તો સિસ્ટમો બન્યા પછી કહી શકાય, પણ એટલું ચોક્કસ છે કે ચોમાસું ગુજરાતની અંદર સારું રહેવાનું છે, આવું મારું વ્યક્તિગત માનવું છે. મયુરભાઈ, જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ.